આપણને ગેરેજનું કામ ફાવે, વાળી જાય તો પાણી વારી લેવાનું, ફૂંકણી હાલતી હોય તો માંડવી કાઢી નાખવાની. ટૂંક સમયમાંનો વિડીયો આવી જાય, વેચવાના છે 5310, 25310 જ છે. I look at you and it's easy to see. હે ટી ફેમિલી, કેમ છો બધા? ઓકે, બધા મજામાં. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. આજે છે 26મી જાન્યુઆરી, એટલે સૌથી પહેલાં તો બધાને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ. અને આજે રવિવાર છે એટલે આપણે જીમમાં નથી ગયા, નાસ્તો બાસ્તો કરીને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને આપણે એને આજે માઇકનું ટેસ્ટિંગ કરી. માઇક કેદુનું લીધેલું પડ્યું હતું પણ ટેસ્ટ કરવાનો વારો નહોતો આવતો, એટલે કીધું આજે છે ને માઇકનું ટેસ્ટ કરી નાખી. તો ઓડિયો કેવો આવે એ કમેન્ટ કરી નાખજો, અને કઈ કંપનીનું કઈ બ્રાન્ડનું માઇક છે ને એ બતાવી દઉં. ગ્રેન આરોનું વાયરલેસ માઇક છે, J11 મોડલ છે. અને જો આ એની બોક્સ ડબ્બી જે કાંઈ હોય, આ એના કાગળિયા, અને આ એનું પ્રીમિયમ બોક્સ. તો આ ખોલીને બધા બેઠા હતા, અને જો આ રીતે કંઈક છે ને એનું સેટઅપ છે. આ હે રિસીવર છે, અને આ દેખાય છે એનું માઇક છે. તો અત્યારે છે ને આપણે જવાનું હોય ગેરેજે, કેમ કે કાલે એક લોડરનો આપણે છે ને સ્લેબ ખોલ્યો હતો ને રિપેરિંગમાં દીધો હતો. એ કાલે સાંજે જ આવી ગયો હતો, અને એ નીચે પડ્યો છે. તો એ પાછો ફિટ કરવા જવાનો છે, અને ટૂંક સમયમાં છે ને આપણા લોડરનો વિડીયો આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ 1K કરાવો જલ્દી. 900 સબસ્ક્રાઈબર થઈ ગયા, ખાલી 100 સબસ્ક્રાઈબર ઘટે છે. એટલે 1K થઈ જાય ને ત્યારે આપણે Q&A વિડીયો લઈ આવવાના છે, એટલે કે પ્રશ્ન જવાબવાળો વિડીયો. તો તમારા જે કાંઈ પ્રશ્ન હોય ને એ કોમેન્ટ સેક્શનમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય તો ત્યાં આપણે સ્ટોરી બોરીમાં તમારા જે કાંઈ ક્વેશ્ચન હોય એ પૂછી નાખજો, અને બધાનો આપણે આન્સર દેવાના છે. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ આપણે છે ને સ્લેબ લઈને આવી ગયા લોડરે ફિટ કરવા. જો અહીંયા સ્લેબ પડ્યો, અને પકડને બધું. અને તમને શું લાગે આપણે જીમમાં જઈને ખાલી બોડી જ બનાવી એવું? ના ભાઈ ના, આપણને ગેરેજનું કામ ફાવે, વાળી જાય તો પાણી વારી લેવાનું, ફૂંકણી હાલતી હોય તો માંડવી કાઢી નાખવાની, કેવો એ કરી નાખીએ આપણે. અને જો આ 2 લોડર છે, ટૂંક સમયમાંનો વિડીયો આવી જાય, વેચવાના છે 5310, 25310 જ છે. આ હે કાળી બોડીમાં, ને આ હે લીલી બોડીમાં છે. મોડલની હજી આપણને કંઈ ખબર નથી, ટૂંક સમયમાં છે ને વિડીયો આવી જાય ને એમાં ખબર પડી જાય. તો ચલો હવે છે ને આપણે સ્લેબને ફિટ કરી દઈ. ખાલી હું જ ખોલવા આવ્યો હતો, એટલે એમનો કહેતા કોણે ખોલ્યો હતો એમ. જો અહીંયા ફિટ કરવાનું હોય, જો આ કાણું દેખાય ને ત્યાં. હાલો ફિટ કરી દઈ. આપણે છે ને સ્લેબ ફિટ કરી દીધો છે, અને વાયરિંગનું કામકાજ થઈ ગયું છે બધું. વાયરિંગ ચડાવી દીધું છે. અને જો આ મોટર દેખાય ને એમાં ફોલ્ટ હતો, એટલે એ છે ને બદલાઈ નાખી હતી આપણે. અને હવે કમ્પ્લીટ થઈ ગયું, અને ફિટ બીટ થઈ ગયો મસ્ત. જો હાથ જો આજ તો ખરા કર્યા. હાલો પાના બાના લઈ લઈ, અને હવે ઘરે જવાનું હોય આપણે. નહીં, પેલા અહીંયા દાદા છે ને એનું દૂધ લેવા જવાનું હોય ગુંદાળા ચોકડીએ. તો છાશ દૂધ લેતા આવી, પછી મળી દાદાને મળાવું. જો અમારા હું દાદા સારું હે ને? હા, 1 ક્લાસ. હવે દૂધ લઈ આવી. હવે આવું તમારે? હાલો ને ભાઈ, મજા આવી છે. ક્યાંય રહેવું પડે? લાવો તો શું લેવાનું હે? 2 કોથળી ચા 10 વાળી 20 વાળી? હા, 10 વાળી. સોમનાથમાં લઈ આવું? વાંધો નહીં. હાલો ભાઈ, આપણે છાશ દૂધ લેતા આવી. પેલા દાદાને છાશ ને દૂધ દઈ દીધું છે. હવે આપણે ઘર બાજુ ભાગવાનું છે. દાદા તમને વિડીયોમાં લઈ લીધા હો. આપણે યુટ્યુબમાં વિડીયો આવશે. યુટ્યુબમાં? હા, બનાવીશું આપણે એક દી વિડીયો. હાલો હું ભાગું હો. કાંઈ વાંધો નહીં, હાલો. વાગી ગયા છે 5, અને ઘરે છે ને મંચુરિયમનો પ્રોગ્રામ હાલે છે. બતાવું જો મંચુરિયમ બોલતે. આ હું પાણી કાઢ્યું સામાન, સંતરા. બીજું શું બનાવવાનું? જમવા જવાનું છે તો બીજું ન જવાનું, બીજું બનાવું. ખાલી મંચુરિયમ? જમવા જવાનું હોય તો બનાવું બીજું. એવું કા? આપણે ક્યાં જમવા જવાનું, ક્યાં જમવા જવાનું ખબર નથી. અને અત્યારે છે ને આપણે જવાનું છે વેરી ડેમ, ફોટા પાડવા, રીલ ઉતારવા. જોઈએ હવે હું ને એ છે ને વેરી ડેમે જાય છે. વેરી ડેમે પહોંચી ગયા છે. જો આગળ આયલો જાય છે ને ડેમ બતાવું તમને. અહીંથી જો સીડીએ ચડવાનું, અને સનસેટ જેવું છે, એટલે જોઈએ ફોટા કેવાક આવે છે.
લોકેશન જોવે પર એક નંબર લોકેશન હે ભાઈ. ચલો અહીં જો પાણી જો વેરી ડેમ હો ભાઈ. તો ભાઈ ઘરે આવતા હતા ને ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો અહીંયા રોડ ઉપર. ધુવાડા તો જો કાઢે ઝૂમ કર તો ભાઈ આપણે ઘરે આવી ગયા ને મમ્મીનું મંચુરિયમ તૈયાર થઈ ગયું છે. પણ આપણે છે ને બહાર જમવા જવાનું એટલે મંચુરિયમ ખાલી ટેસ્ટ કરી લે કેવું બન્યું છે નહીં. અને આ વ્લોગને છે ને આપણે અહીંયા પૂર્ણ કરી મળીએ પાછા એક નવા વ્લોગમાં. વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો બાય.